નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે કેટલાક પ્રકીર્ણ ઉદાહરણો જોઈ ગયા. હવેથી આગળ વધીએ તો ઉદાહરણ નંબર 15. તો ઉદાહરણ નંબર 15 આપણે જોઈએ તો અહીંયા તો અસમતા સહંતિનો ઉકેલ પ્રદેશ છે, એટલે કે એવા તો બિંદુઓ XY એનો ગણ કે જ્યાં 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ વાય લેસ ધેન ઇક્વલ ટુ x² + 1, 0 લેસ ધેન ઇક્વલ ટુ વાય લેસ ધેન ઇક્વલ ટુ x+1 અને 0 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 2 થી રચાતા પ્રદેશનું ક્ષેત્રફળ. તો આ ત્રણ અસમતા આપણને આપેલી અને એ ત્રણ અસમતાઓથી બનતા પ્રદેશનું ક્ષેત્રફળ આપણે મેળવવું છે. તો એના માટે આપણે ગણતરી કરીએ કે આના માટે કેવી રીતે ગણતરી થાય. તો અહીંયા આપણને આ આપેલી અસમતાનો ઉકેલ દર્શાવતો, એટલે કે શક્ય ઉકેલ પ્રદેશ મેળવવાનો. તો અહીં આપણે કહી શકીએ કે અહીં આપણને આપેલું છે કે અહીં 0 લેસ ધેન ઇક્વલ ટુ વાય, તો અહીં 0 લેસ ધેન ઇક્વલ ટુ વાય લેસ ધેન ઇક્વલ ટુ x² + 1, 0 લેસ ધેન ઇક્વલ ટુ વાય લેસ ધેન ઇક્વલ ટુ x+1 અને 0 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 2. તો આ ત્રણ ત્રિઅસમતાને દ્વિઅસમતા સ્વરૂપે દર્શાવતા. આવા સ્વરૂપે આપણે લખી શકીએ કે y ગ્રેટર દેન ઇક્વલ ટુ 0, એટલે કે 0 લેસ ધેન ઇક્વલ ટુ વાય અથવા y ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 અને y લેસ ધેન ઇક્વલ ટુ x² + 1. બીજી અસમતા મળે y ગ્રેટર દેન ઇક્વલ ટુ 0, તો એ તો આપણે લખેલી જ છે, અને y લેસ ધેન ઇક્વલ ટુ x+1. આ જ રીતે તો 0 લેસ ધેન ઇક્વલ ટુ x, એટલે કે x ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 અને તો તથા x લેસ ધેન ઇક્વલ ટુ 2. તો આવી અસમતાઓ મળી. જેનો તો શક્ય ઉકેલ પ્રદેશ મેળવવા સંબંધિત સમતાઓ લખો. તો પહેલાં આપણે દર્શાવવી પડે, પણ એ સંબંધિત સમતાઓ માટે તો આપણે તો અહીંયા બે જ સમતાઓ લખીશું, એટલે કે ત્રણ સમતાઓ લખીશું અને બાકીના બે માટે તો આપણે સીધું લખી શકીએ. તો સંબંધિત સમતાઓ y ઇક્વલ ટુ x² + 1, y ઇક્વલ ટુ x+1 તથા x ઇક્વલ ટુ 2 મળે અને x ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 અને y ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 એ પ્રથમ ચરણ દર્શાવે. એટલે કે આના માટે તો આપણે સીધું લખી શકીએ કે એ પ્રથમ ચરણ દર્શાવે, અને એ પ્રથમ ચરણ દર્શાવે તો આપણે શક્ય ઉકેલ પ્રદેશ મેળવવા માટે તો આ રીતે ગણતરી કરીશું કે y ઇક્વલ ટુ x² + 1 તથા y ઇક્વલ ટુ x² + 1 જે પરવલય દર્શાવે, જેનું શિરોબિંદુ. તો શિરોબિંદુ કેવી રીતે મળે? તો x² ઇક્વલ ટુ y - 1. તો શિરોબિંદુ કેવી રીતે નક્કી કરી શકાય? તો x²ના સૂત્રો કરતા બનાવો. તો શિરોબિંદુ મેળવવા x² ઇક્વલ ટુ y - 1 અને માટે x ઇક્વલ ટુ તો x - 0² ઇક્વલ ટુ y - 1 લઈએ તો 0, 1. તો જેનું એટલે કે xની કિંમત વર્ગવાળા પદની કિંમત, તો xની કિંમત 0 લેતા yની કિંમત 1 મળે, એટલે કે જેનું શિરોબિંદુ તો 0, 1 મળે. તથા તે તો ધન y અક્ષ તરફ ખુલતો પરવલય. તો આ આપણે તો પરવલય કહી શકીએ કે ભાઈ ધન y અક્ષ તરફ ખુલતું પરવલય. અને y ઇક્વલ ટુ x+1 તો એ રેખા દર્શાવે. તો એ રેખા માટે તો y ઇક્વલ ટુ x+1 તો જે રેખા દર્શાવે તો જેના પરના બે બિંદુઓ આપણે મેળવી શકીએ. તો આ રેખા દર્શાવે છે જેના પરના બે બિંદુઓ, તો માટે x અને yની કિંમત આપણે મેળવી દઈએ.
તો અહીંયા બે બિંદુઓ આપણે મેળવી દઈશું, એક્સની એક કિંમત અને વાયની એક કિંમત. એક્સની કિંમત 0 લઈએ ત્યારે વાય ઇક્વલ ટુ 1 અને વાય ઇક્વલ ટુ 0 લઈએ ત્યારે એક્સ ઇક્વલ ટુ -1. એટલે કે 0 1 બિંદુ અને -1 0 બિંદુમાંથી તો પસાર થતી આ રેખા છે, એ રેખાને આપણે તો આ રીતે તો દર્શાવી શકીએ. માટે તો આપણને તો આ આકૃતિ આ પ્રમાણે મળશે. તો આકૃતિ સૌપ્રથમ સાચી આપણને મેળવતા આવડવી તો જરૂરી. પરવલય વાય ઇક્વલ ટુ x² + 1 એટલે કે આપણે જોઈ ગયા કે એનું શિરોબિંદુ તો એક્સની કિંમત 0 લખીએ તો વાય ઇક્વલ ટુ 1 મળે, એટલે કે 0 1 બિંદુ. તો 0 1 બિંદુ તો આપણે આ એક એકમ અંતર લઈએ તો 0 1 બિંદુ એનો શિરોબિંદુ છે અને એ તો પરવલય આપણને આ સ્વરૂપે મળે. તથા બીજી રેખા આપણને મળે કે x > તો 0 અને y > 0 એ પ્રથમ ચરણ દર્શાવે, એટલે કે શક્ય ઉકેલ પ્રદેશ. એટલે કે જે પ્રદેશ આપણે એનું ક્ષેત્રફળ મેળવવું છે એ પ્રદેશ તો પ્રથમ ચરણમાં. તથા તો બીજી રેખા આપણને મળે, રેખા y = x + 1. તો એના માટે આપણે જોઈ ગયા બે બિંદુઓ, તો આ તો 0 1 બિંદુ, તો 0 1 બિંદુ અને -1 0 તો આ જે અંતર લીધેલું છે એટલું જ અંતર અહીંયા આપણે લઈએ તો એ રેખા આપણને આ પ્રમાણે મળે. y = x + 1. આ તો પરવલય x² = y - 1. પણ ફરી તો આ રેખા અને પરવલય તથા તો ત્રીજી રેખા મળે કે ત્રીજું તો x = 2. x = 2 તો અહીંયા આપણે જે અંતર લીધું છે એના અંતરના આધારે તો x = 2 લઈએ. અને અહીંયા છેદ બિંદુ પણ મેળવી દઈએ, y = x + 1 અને x² = y - 1. તો yની કિંમત x + 1 લખીએ તો x² = x, એટલે કે x² - x = 0. તો x into x minus તો x into x minus 1 = 0. તો x = 0 અને x = 1. આ 0 1 બિંદુ એટલે કે અહીંયા તો આમ તો નજીકના તો છેદ બિંદુમાં એ તો છેદે, કારણ કે અંતર આપણે દર્શાવેલું છે. પરવલય તો આ પ્રમાણે આપણને મળે. અહીંયા આપણને તો પરવલય આ પ્રમાણે મળશે. તો 0 2 બિંદુ એ અહીંયા મળશે. તો 0 2 બિંદુ એ લગભગ આપણને અહીંયા મળશે. x = 2 અંદાજિત આપણે દર્શાવીએ અહીંયા તો x = 2 રેખા દર્શાવી. તો આ પ્રદેશ માટે આપણે તો આ બિંદુ આપણે કહી શકીએ કે સમીકરણ ઉકેલતા આપણને તો કયું બિંદુ મળે, તો એક તો x અને x² તો x² - x = 0. તો x = 0 અને x = 1. x = 1 હોય ત્યારે તો y = 2. તો 1 2 બિંદુ મળે. આ 0 0 બિંદુ હતો. એટલે 1 2 અને 0 1 બિંદુમાંથી તો પસાર થતી રેખા અને આ પરવલય આપણને મળે. હવે તો x = 2 લઈએ તો આપણે કયો પ્રદેશ મેળવવો, તો પ્રથમ ચરણ એટલે કે x. તો અહીંયા આપણે તો આકૃતિ દર્શાવીએ તો આપણને ખ્યાલ આવે કે x તો આ તો x > = 0, y > = 0. તથા x <= 2, 0 <= તો x <= 2 તો આ પ્રદેશ મળે. x <= 2 તથા તો y <= x² + 1. તો yનું મૂલ્ય x² + 1 કરતાં નાનું થાય તો એના માટે આ તો કોઈ એક બિંદુ લઈને આપણે ગણતરી કરી શકીએ. ઉગમ બિંદુ 0 0 લઈએ
તો એના માટે આપણે કહી શકીએ કે એક્સની કિંમત 0 લખીએ તો 0 મળે અને વાયની કિંમત 0 લખીએ તો -1. તો x² લેસ ધેન ઇક્વલ ટુ તો y લેસ ધેન ઇક્વલ ટુ x² પ્લસ 1. તો તો y અને x² પ્લસ 1, તો આ બાજુ આપણે કિંમત લખીએ, yની કિંમત 0 લખીએ 0 અને આ બાજુ 1 મળે તો 0 લેસ ધેન ઇક્વલ ટુ 1 માટે તો પરવલયની આ બહારનો પ્રદેશ મળે, એટલે કે આ બાજુનો પ્રદેશ, પરવલયની આ બાજુનો પ્રદેશ. પણ એ પ્રથમ ચરણમાં જ આપણે દર્શાવવાનો છે, માટે આ બાજુ આપણે દર્શાવતા નથી. તો આપણે લખી શકીએ y લેસ ધેન ઇક્વલ ટુ x² પ્લસ 1 અને તો y લેસ ધેન ઇક્વલ ટુ x પ્લસ 1. તો 0 0 બિંદુ લઈએ તો xની કિંમત 0 લઈએ, yની કિંમત 0, તો 0 લેસ ધેન ઇક્વલ ટુ 1 થાય, માટે તો 0 0 બિંદુ માટે આ બાજુનો પ્રદેશ મળે. પણ શક્ય ઉકેલ પ્રદેશ આપણે દર્શાવી શકીએ ત્યારે તો આટલો પ્રદેશ આપણને મળે, જે અહીંયા ટપકા દ્વારા આપણે દર્શાવી છે. તો આ ટપકા દ્વારા જે પ્રદેશ દર્શાવી છે તો એ પ્રદેશ એ માગેલો પ્રદેશ કે જેનું આપણે ક્ષેત્રફળ મેળવવું. પણ આ પ્રદેશ બે રેખાઓ વડે આવૃત છે, પણ તો બે તો અલગ અલગ વક્રો દ્વારા એ આવૃત હોવાથી તો આ બિંદુનો તો છેદ બિંદુ મેળવી બે તો ક્ષેત્રફળ દ્વારા આપણે એનું તો એ તો બે તો સંકલનના સૂત્ર દ્વારા ક્ષેત્રફળનું મૂલ્ય મેળવી શકીએ. બંને પ્રદેશ એક્સ અક્ષની ઉપરના અર્તલમાં છે અને માટે તો માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ તો આપણે આ રીતે મેળવી શકીએ. ઓ આના આપણે તો એ કહીએ OABC D અને આ ભાગ મળશે DE અને F. તો માટે માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ અને ઇક્વલ ટુ આપણે લખી શકીએ કે OABC BCEFO પ્રદેશનું ક્ષેત્રફળ. તો આ પ્રદેશનું ક્ષેત્રફળ પણ એ બે ભાગમાં આપણે લખવું પડશે કે ઇક્વલ ટુ OAD EFO નું ક્ષેત્રફળ વત્તા ABCD એનું ક્ષેત્રફળ. તો આ બે પ્રદેશના ક્ષેત્રફળના સરવાળા સ્વરૂપે આપણે મેળવી શકીએ, એક આ ભાગનું તો ક્ષેત્રફળ અને આ ભાગનું. તો બંને ભાગ માટે આપણે રેખાઓ મેળવી શકીએ છીએ કે આ રેખા કઈ છે તો x ઇક્વલ ટુ તો 1, આ x ઇક્વલ ટુ 0 એટલે કે x ઇક્વલ ટુ 2. તો 0 અને 1ની વચ્ચે આ સમગ્ર પ્રદેશ તો આવૃત હોવાથી ઇન્ટિગ્રેશન 0 ટુ 1 ઊભી શિરોળમ પટ્ટીઓનો ઉપયોગ કરીએ તો dx અને y મળે. એ જ રીતે અહીંયા પણ dx અને y મળશે. અને માટે તો બંને પ્રદેશ માટે ઇન્ટિગ્રેશન 0 ટુ 1 તો y dx અથવા તો y dx y પરવલય dx પ્લસ ઇન્ટિગ્રેશન તો આ ભાગ માટે ઇન્ટિગ્રેશન 1 ટુ 2 y રેખા dx. હવે પરવલયની રેખા બંને આપણે મેળવેલા છે, તો એમાંથી yના સૂત્રો કરતાં બનાવો તો y ઇક્વલ ટુ x² પ્લસ 1 અને રેખા માટે y ઇક્વલ ટુ x પ્લસ 1. તો ઇન્ટિગ્રેશન 0 ટુ 1 x² પ્લસ 1 dx પ્લસ ઇન્ટિગ્રેશન 1 ટુ 2 y ઇક્વલ ટુ x પ્લસ 1 dx. આ બંને સૂત્રોનો ઉપયોગ કરીને ગણતરી કરીએ તો x³ પ્લસ x 0 ટુ 1 પ્લસ x²/2 પ્લસ x 1 ટુ 2 બંને કિંમતો લખી દો. x ઇક્વલ ટુ 1 લેતા તો 1/3 પ્લસ 1 માઇનસ 0 લેતા 0 મળે, પ્લસ એ જ રીતે 2 લેતા તો 2 પ્લસ 2 4 માઇનસ 1 લઈએ તો 1/2 પ્લસ 1 અને ઇક્વલ ટુ તો 1/3 પ્લસ 1 એટલે કે તો 4/3 પ્લસ 4 માઇનસ
1+1/2 એટલે કે 3/2. આનું સાદું રૂપ આપી અને ગણતરી કરીએ તો એમાંથી માગેલો જવાબ મળશે. માટે લસા લઈએ તો લસા આપણને મળશે 6. 6 લસા લઈને ગણતરી કરીએ તો 8 + 4 × 6 એટલે કે 24 પ્લસ તો માઇનસ 9 અને ઇક્વલ ટુ તો 23/6 એકમ. તો આટલું માગેલું ક્ષેત્રફળ મળે. તો ટૂંકમાં આપણે કહી શકીએ કોઈપણ વક્ર દ્વારા આવૃત પ્રદેશ અથવા સમતલમાં કોઈપણ પ્રદેશ આપણને આપેલો હોય તો એ પ્રદેશ એ એક્સ અક્ષની એક બાજુના અડધતલમાં છે. કેમ? તો અહીંયા માગેલો પ્રદેશ એક્સ અક્ષની એક બાજુના અડધતલમાં તથા બે રેખાઓ વડે તો સમગ્ર પ્રદેશ આવૃત છે. તો આ બે રેખાઓ વક્ર અને એક્સ અક્ષ, તો એના સંદર્ભમાં આપણે એનું ક્ષેત્રફળ સંકલનની મદદથી મેળવી શકીએ. જે જ રીતે બીજો પ્રદેશ પણ તો એક્સ અક્ષના સંદર્ભમાં આપણે ગણતરી કરી શકીએ. એટલે કે સંકલન દ્વારા તો ક્ષેત્રફળ મેળવી શકાય. તો ગણતરી દ્વારા આપણે માગેલું ક્ષેત્રફળ મેળવી શકીએ. હવેથી આગળ વધીએ. પ્રકરણ સ્વાધ્યાય 8. તો એમાં એક્ઝામ્પલ નંબર 1, વક્ર y = x² જે પરવલય દર્શાવે. તો એ પરવલય તથા રેખા x = 1 અને x = 2 અને એક્સ અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. તો આ ક્ષેત્રફળ મેળવવા માટે અહીં આપણે લખી શકીએ કે તો વક્ર અને આ બે રેખાઓ વક્ર y = x², તો આપણને આ સ્વરૂપે મળે. એ વક્ર દોરવો જરૂરી છે. તો y = x², કે જેનો અક્ષ ધન y અક્ષ, x = 1 અને x = 2, તો x = 1 અને x = 2 આ બે રેખાઓ તથા એક્સ અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. તો આ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવું છે. તો માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ, તો માગેલ પ્રદેશનું તો ક્ષેત્રફળ તો આપણે તો બે શિરોડમ પટ્ટીઓ દ્વારા જોઈ શકીએ છીએ કે dx અને y તો ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન તો 1 to 2 તો y dx અને ઇક્વલ ટુ પણ y = તો x² છે તો ઇન્ટિગ્રેશન 1 to 2 x² dx. x² નું સંકલન તો x³/3 1 to 2 અને ઇક્વલ ટુ 2³ એટલે કે તો 8/3 તો 8/3 -1/3 તો 8/3 - 1/3 અને ઇક્વલ ટુ 7/3 એકમ. તો આ માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ આ રીતે આપણે મેળવી શકીએ. હવેથી આગળ વધીએ. તો પ્રકરણ સ્વાધ્યાય 8 એમાં એક્ઝામ્પલ નંબર 2, વક્રો y = x એટલે કે રેખા અને y = x² એટલે કે પરવલય, તો એના વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. અહીં તો બંને તો વક્ર આપણે જાણીએ છીએ પરવલય માટે તો એનો અક્ષ ધન y અક્ષ તરફ ખુલતો તો પરવલય છે માટે એનો અક્ષ ધન y અક્ષ. આ પ્રમાણે આપણે પરવલય દોરી શકીએ. અને y = x એ રેખા, તો રેખા y = x આ પ્રમાણે આપણને રેખા. બરાબર, y = x². તો છેદ બિંદુ મેળવવા બંને વક્રોના સમીકરણ ઘેનતા. y = x² અને y = x માટે x² = x અને ઇમ્પ્લાય x² - x = 0 અને ઇમ્પ્લાય x × x - 1 = 0 ઇમ્પ્લાય x = 0 અથવા
x -1 ઇક્વલ ટુ 0 એટલે કે x ઇક્વલ ટુ 1. તો આ એક્સની આપણને બે કિંમતો મળે તો એના અનુરૂપ વાયની પણ બે કિંમત મળે તો એક્સ ઇક્વલ ટુ 0 ત્યારે તો વાય ઇક્વલ ટુ 0, એક્સ ઇક્વલ ટુ 1 ત્યારે વાય ઇક્વલ ટુ 1, કારણ કે વાય ઇક્વલ ટુ એક્સ અને વાય ઇક્વલ ટુ એક્સ હોવાથી માટે તો છેદ બિંદુ 0 0 અને 1 1 મળે. જે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ બંને વક્રોના છેદબિંદુ O તો 0 0 અને આ બિંદુ A 1 1. હવે આ બંને વક્ર વડે આવૃત પ્રદેશ તો આ પ્રદેશનું આપણે ક્ષેત્રફળ મેળવવું. તો એ પ્રદેશનું ક્ષેત્રફળ બે રીતે મેળવી શકાય, વાય એક્સના સંદર્ભમાં અને એક્સ અક્ષના સંદર્ભમાં. બંને રીતે આપણે મેળવી શકીએ, કારણ કે એક્સ અક્ષના સંદર્ભમાં ગણતરી કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે આ રેખા એટલે કે એક્સ ઇક્વલ ટુ 1, એક્સ ઇક્વલ ટુ 1 અને એક્સ ઇક્વલ ટુ 0 આ બે રેખાઓ તથા બે વક્ર વડે આવૃત તો આ પ્રદેશ છે. માટે આના વાય ઇક્વલ ટુ એફ એક્સ કહીએ તો વાય તો એક્સ છે, તો એફ એક્સ ઇક્વલ ટુ એક્સ અને આમાંથી વાયને સૂત્રો કરતાં બનાવો તો વાય બરાબર જી એક્સ અને ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. અને માટે માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ તો માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ એટલે કે બે વક્ર વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ ઇક્વલ ટુ આકૃતિમાં આપણે લખી શકીએ O B A અને આ બિંદુને આપણે C કહીએ તો O B A C O પ્રદેશનું ક્ષેત્રફળ અને ઇક્વલ ટુ તો ઇન્ટિગ્રેશન 0 to 1 fx માઇનસ gx અથવા તો y ઇક્વલ ટુ fx એટલે કે y તો રેખા માઇનસ y પર વલય ઇન્ટુ dx અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to 1 રેખાના સમીકરણથી વાયને સૂત્રો કરતાં બનાવો તો y ઇક્વલ ટુ એક્સ માઇનસ પરોલેના સમીકરણમાંથી તો y ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર dx અને ઇક્વલ ટુ તો એક્સ સ્ક્વેર અપોન 2 માઇનસ એક્સ ક્યુબ અપોન 3 0 to 1 કિંમતો લખી દો. એક્સ ઇક્વલ ટુ 1 લખીએ તો 1 અપોન 2 માઇનસ 1 અપોન 3 માઇનસ 0 અને ઇક્વલ ટુ તો માઇનસ 0 એટલે કે તો 1 અપ તો ફરી 6 લસા લઈએ તો 3 માઇનસ 2 એટલે કે 1 અપોન 6 એકમ. તો આ માગેલ પ્રદેશનું તો ક્ષેત્રફળ થાય. તો બે વક્ર વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ હોય કે વક્ર અને રેખા વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ હોય ત્યારે આ બંને રીતે આપણે ગણતરી કરી શકીએ. તેથી આગળ વધીએ તો સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ 4 જોઈએ તો y ઇક્વલ ટુ માનાંક એક્સ પ્લસ 3નું આલેખન કરો અને ઇન્ટિગ્રેશન -6 to 0 માનાંક એક્સ પ્લસ 3 dxની કિંમત મેળવો. તો અહીં સૌ પ્રથમ માનાંક તો y ઇક્વલ ટુ માનાંક એક્સ પ્લસ 3 તો અહીં y ઇક્વલ ટુ માનાંક એક્સ પ્લસ 3 પણ માનાંક એક્સ પ્લસ 3 ઇક્વલ ટુ તો આનું ચિહ્ન જ્યારે ધન હોય ત્યારે એનું મૂલ્ય ધન મળે અને ઋણ હોય ત્યારે તો ઋણ મળે. એક્સ પ્લસ 3 ઇક્વલ ટુ 0 તો એક્સ ઇક્વલ ટુ -3 તો માટે જો એક્સ લેસ ધેન -3 તો એક્સ પ્લસ 3 તો લેસ ધેન 0 અને માટે માનાંક એક્સ પ્લસ 3 એટલે કે માઇનસ એક્સ પ્લસ 3 થાય. ક્યારે તો આપણે લખી શકીએ કે એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 કારણ કે એક્સ માઇનસ તો એક્સ લેસ ધેન -3 તો જો એક્સ લેસ ધેન ઇક્વલ ટુ -3 તો એક્સ પ્લસ 3 લેસ ધેન 0 તો આપણને આ કિંમત મળે અને ઇક્વલ ટુ આપણે બીજું પદ લખી શકીએ તો ઇક્વલ ટુ એક્સ પ્લસ 3 ક્યારે એક્સ પ્લસ 3 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 એટલે કે એક્સ ગ્રેટર ધેન ઇક્વલ ટુ તો એક્સ ગ્રેટર ધેન -3. અહીંયા ગ્રેટર ધેન ઇક્વલ ટુ બંને બાજુ આપણે લખી શકીએ એટલે કે અહીંયા આપણને તો વિધેયનો આલેખ આ પ્રમાણે મળે. એક્સનું મૂલ્ય -3 આગળ 0 થાય છે તો જે ઘટક આગળ 0 આલેખ થાય 0 થાય
તો એ ઘટક આગળ તો fx ઇક્વલ ટુ માનાંક એક્સ એનો આલેખ વી આકારનો મળે એ આપણે જાણીએ. તો અહીંયા પણ એવો જ આલેખ મળે, પણ અહીંયા કયા બિંદુ આગળ? તો -3 0. અહીંયા આપણે 0 તો -1 -2 અને -3 એક્સ ઇક્વલ ટુ -3 લઈએ. તો જેમ ઉગમ બિંદુ આગળ આપણને વી આકારનો આલેખ મળે એવો આલેખ અહીંયા પણ મળે. તો એક્સ ઇક્વલ ટુ તો 0 લઈએ તો આપણે કહી શકીએ કે અહીંયા પણ તો 1 2 અને 3. તો આ બિંદુમાંથી પસાર થતો આપણને આલેખ મળે. એ જ રીતે તો આ બાજુ પણ આપણને આ રીતે આલેખ મળે. તો વી આકારનો આલેખ મળે, અને વી આકારનો તો આ એનું આલેખન થાય. આ એક્સ ઇક્વલ ટુ -3 તો fx ઇક્વલ ટુ માનાંક એક્સ પ્લસ 3 એનો આલેખ. હવે -6 to 0 તો આપણે આલેખ આમ દર્શાવી લંબાવીએ તો -6 ક્યાંક આપણને મળે -6 થી 0 સુધીનો આલેખ. તો બે ભાગમાં આપણને નિરૂપણ મળે. એને આપણે આમ તો આલેખને આ પ્રમાણે અહીંયા દર્શાવીએ તો આખો આલેખ ફરીથી દર્શાવીએ તો અહીંયા તો જે ભાગ આપણે દર્શાવેલો છે એ તો યોગ્ય સ્વરૂપમાં તો પૂરતા પ્રમાણમાં નથી. અહીંયા આપણે લખી શકીએ કે 1 2 3 -3 -4 -5 અને -6. તો -6 તો આ આલેખ આપણે દર્શાવીએ અહીંયા. તો -6 થી 0 એમાં તો આની આપણે કિંમત મેળવીશું -6 to 0 માનાંક એક્સ પ્લસ 3 dx. તો એનું મૂલ્ય મેળવવા માટે તો વક્ર આ બિંદુએ છેદે છે માટે બે ભાગમાં આપણને સંકલન મળશે. તો માટે માગેલું પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવા માટે આ વાય અક્ષ છે, આ એક્સ અક્ષ. તો આપણે કહી શકીએ કે તો માટે ઇન્ટિગ્રેશન -6 to 0 માનાંક એક્સ પ્લસ 3 dx અને ઇક્વલ ટુ તો આપણે જોઈ શકીએ છીએ કે -3 આગળ એનું મૂલ્ય 0 થાય છે માટે -6 to -3 માનાંક એક્સ પ્લસ 3 dx પ્લસ ઇન્ટિગ્રેશન -3 to 0 માનાંક એક્સ પ્લસ 3 dx. આ બે ભાગમાં આપણે સરવાળો કરી શકીએ અને ઇક્વલ ટુ કારણ કે બંનેમાં વિધેયનું સૂત્ર ત્યારે જ આપણને મળે. એક્સ એટલે કે આપણે લખી શકીએ કે અહીં તો આ અર્થ આપણે સમજવું હોય તો આપણે આ રીતે લખી શકીએ કારણ તો અહીં એક્સ પ્લસ 3 ઇક્વલ ટુ 0 અને ઇમ્પ્લાઇઝ તો એક્સ પ્લસ 3 ગ્રેટર ધેન 0 લખો તો આપણે કહી શકીએ એક્સ ગ્રેટર ધેન તો -3 અને એક્સ પ્લસ 3 લેસ ધેન 0 તો ઇમ્પ્લાઇઝ એક્સ લેસ ધેન -3 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 લખીએ તો અહીંયા આપણને આવું સ્વરૂપ મળે. અને આવું સ્વરૂપ મળે તો માટે આપણે કહી શકીએ કે -3 અથવા -3થી મોટી કિંમતો માટે તો એક્સ પ્લસ 3 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 છે અને તો -3 અથવા -3થી નાની કિંમતો માટે એક્સ પ્લસ 3 લેસ ધેન ઇક્વલ ટુ 0 તો માટે તો એના અનુરૂપ આપણને એફએક્સના સૂત્ર મળે. તો -6 to -3માં તો એક્સ એ -3 કરતાં નાનું અને માટે તો એક્સ પ્લસ 3 લેસ ધેન ઇક્વલ ટુ 0 તો માટે -x પ્લસ 3 dx પ્લસ -3 થી 0માં તો ફરી -3 થી 0માં તો -3 કરતાં નાની કિંમતો મોટી કિંમતો તો એક્સ પ્લસ 3 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 અને એક્સ પ્લસ 3 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 તો એક્સ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 3 માટે એક્સ પ્લસ 3 તો એફએક્સ ઇક્વલ ટુ એક્સ પ્લસ 3 અને માટે તો ઇક્વલ ટુ આપણે લખી શકીએ -6 થી -3માં તો આ તો ધન કિંમત હતી માટે એક્સ પ્લસ 3નું મૂલ્ય ઋણ મળે છે ત્યારે તો માઇનસ ચિહ્ન લગાવવું પડે, ધન હોય ત્યારે તો ધન એ જ કિંમત રહે. તો હવે તો એનું સંકલન મેળવી દો તો ઇક્વલ ટુ -x -3 એનું સંકલન તો આપણે મેળવી દઈએ. માઇનસ ચિહ્ન બહાર લઈ લઈએ તો x²/2 + 3x -6 to -3 પ્લસ x²/2 + 3x -3 to 0
અને ઇક્વલ ટુ, તો ચિહ્ન પહેલું તો માઇનસ ચિહ્ન બહાર રાખીને આપણે ગણતરી કરીએ તો 9/2 પ્લસ તો માઇનસ 9 માઇનસ 6 લઈએ તો 36/2 માઇનસ 18 પ્લસ 0 લઈએ તો 0 માઇનસ -3 લઈએ તો 9/2 માઇનસ તો 9, તો આવું સ્વરૂપ મળે ને ઇક્વલ ટુ 9 માઇનસ 9/2 પ્લસ અહીંયા -18 થાય તો ફરી +18 માઇનસ માઇનસ પ્લસ અને -18 થાય તો આપણે લખી શકીએ કે તો 18 અને -18 તો 9 માઇનસ 18 માઇનસ 9/2 પ્લસ 36/2 માઇનસ 9/2 પ્લસ 9 અને ઇક્વલ ટુ 9 18 કેન્સલ, 9/2 તો 36/2 માઇનસ 18/2 અને ઇક્વલ ટુ 18/2 અને ઇક્વલ ટુ 9 એકમ. તો માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ તો 9 એકમ, તો અહીંયા તો સંકલન તો 9 એકમ મળે. સંકલન શું દર્શાવે અહીંયા? તો બંને પ્રદેશ એક્સ અક્ષના ઉપરના અડતલમાંથી માટે માગેલ પ્રદેશનું તો ક્ષેત્રફળ પણ દર્શાવે. એટલે કે ક્યારેક આપણને આ જ પ્રશ્ન આ રીતે હોય કે y=x+3નું આલેખન કરો અને આ સંકલન મેળવો, એના બદલે આપણને આપેલું હોય કે વક્ર y=x+3 તથા રેખાઓ x તો -6 અને અથવા તો -6 થી 0માં, તો વક્ર y=x+3નું તો વક્ર તથા તો 0 તો -6 થી 0માં x અક્ષ તથા x અક્ષ વડે આવૃત પ્રદેશનું તો ક્ષેત્રફળ મેળવો. એટલે કે x -6 થી 0માં તો x અક્ષ અને વક્ર વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. એ રીતે પણ પ્રશ્ન હોય. ઘણીવાર આ રીતે પણ પ્રશ્ન હોય કે વક્ર y=(x+3), x -6, x 0 તથા x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. તો એ ક્ષેત્રફળ માટે પણ આ જ રીતે આપણે ગણતરી કરી શકીએ. સંકલન એક ક્ષેત્રફળ જ દર્શાવશે માટે તો આટલા એકમ ક્ષેત્રફળ મળે. સંકલન પણ તો આટલું મળે =9 એકમ નહીં લખીએ, અહીંયા ક્ષેત્રફળ નથી માટે તો 9 આપણે તો સંકલન મળે એમ કહી શકીએ.